કીધું કે આવા લોકોને તે રાખવા પડે. એને કીધું કે રીજે તે ખરા, પણ એક બામણને મોકલ્યો તો બામણે કીધું કે જોયું તો તે બામણને પાઘડી બંધાડી, હોના રૂપાને કડ પહેરાવીએ, સારા એવા કપડાં પહેરાવીએ, અને પછી રાજા કરી ગયો કે કોણ લોકો એ ત્યાં કે ભાઈ આ થી પણ એવું આપણે કરતા બળવાન લોકો છે કોઈ, અને રાજા બાસતા હે એમ કહી કીધું. પછી કીધું કે આ લોકોને તો આપણે રાખવા પડે, તો તમને આટલા ગામે ઇનામમાં આલું એમ કીધું. રાજાને કીધું કે અમે તારસિંગ થાનસિંગ ઇનામ લેવાવાળા નહીં પડજે, આપણી જાતને ઇનામથી લીધી સાહેબ, તમને ખ્યાલ હોય બહુ ખંતી લી. એટલે લાંબો ઇતિહાસ નહીં કહેતો, ઇતિહાસ જાણવો હતી બી જાણવા મળે. આપણા વડીલો જે નગજી મહારાજના પુત્રો તથા આપણી કમિટીના અધ્યક્ષ, આજે 10 મેમ્બરો, સમજી લો કે 10 અધ્યક્ષો, એક બડી બડી પોસ્ટના ડીઓ સાહેબ હે, બંસીલાલજી હે, પેલા સાહેબ હે, એમએલએ સાહેબ હે, ફતેલાલજી બી બાબુ તરીકે રહીશું, ત્યાં ડૉક્ટર સાહેબ હે, બડી બડી હસ્તીઓ બેઠી. આપણે તોળક આપણે બેઠેલા, એટલે બાવા એવા પડે, પણ બાવાથી બહુ મોટી હસ્તીઓ બેઠેલા. આ બાજુ દેખો તો આપણા સીસી સાહેબ હે, આ સાહેબ હે, દેવીલાલ સાહેબ હે, પેલી મેર પ્રતાપભાઈ મામલતદાર હે, પેલા રેન્જર સાહેબ હે, આપણામાં પણ બહુ મોટી હસ્તીઓ બેઠેલી. આપણે શું કરવાનું હોય, મતલબ મંદિર બંધાતે બંધાઈ ગયા. આપણા ગુરુ ગોવિંદ વાળા બી ખરા, માવજી મહારાજ વાળા બી ખરા, સુરમલદાસ સતી વાળા બી ખરા, અને એક તો બધીએ જાણ્યું, 4 યુગની વાતે જાણી, ધર્મ જાણ્યો, નેમ જાણ્યો, પણ શીલી બાકી આપણી તાવિયાડ કોળની અંદર, દાદપુરીની અંદર, જે આપણી મોટી ક્યારથી દાદુભાઈ ગયા અને દાદ વસાડ્યું, અને એ કોળની અંદર એક સતીઓ જાગ્યો, અને ચોથા યુગને છેલ્લેવારે આખું મહામંડળ રસાયું, અને 4 ખંડની ભક્તિ નેમ ધર્મ પકડાયું, અને વલમાની કોળનો તારણ લઈ જોડે જોડે કરીને આપણા તાવિયાડ કોળમાં એક અવતાર થઈ ગયો, પણ આપણને ખબર પડી ને. એ કોળનું કામ, એક બાજુ સત્યો જાગ્યો, ભગવાનનું અવતરણ થયું, એક બાજુ આપણી કોળ દેવી. હવે આપણને નગજી મહારાજ જો ઓળખાણ ને કરાવી હોત, નગજી મહારાજ 1909 ની અંદર એમનો જન્મ થયો. 1932-33 ની અંદર એક જમાદાર હવલદારની નોકરી કરી, અને 1956 ની અંદર અમાવસની રાતે માતા ભેડે સાક્ષાત પડસોપુરી અને નગજી મહારાજને કીધું કે બેટા મારું સ્થાન ઉપર આપણે દેવીલાલ સાહેબે કીધું એવી રીતે કે સ્થાન જે તારસિંગ થાનસિંગ બનાવેલું હતું, હિતરીના ઝાડ નીચે જે થડું નાખ્યું હતું ટાટા સરદારનો ભોગ હાલીને, એ થડું, અને ત્યાં માતા સાક્ષાત હતી, ને પછી જમાઈને ત્યાં હળીને બેઈએ ખાંદે ચડાવીને જે નલિયાદરાની અંદર નાખવામાં આવી, અને તેદાળની માતા ગુફત થયેલી, એ માતાએ નગજી મહારાજને સ્વપ્ન આવ્યું અને સાક્ષાત મળી અમાવસની રાતે, અને હાથ પકડીને કીધું કે બેટા જો આ સ્થાન ઉપર આની પહાડી માથે જો મેરા મંદિર બનાએગા તો તેરા ને મેરા નામ અમર રહેગા. આવી વાત કરવા થકી પછી નગજી મહારાજે તઈ લક્ષ્મણજી કરીને એનાની ભક્તણી કાશીની હતા, એનાની હાથે પછી કાશીમાં જ્યાં 5 વર્ષ શિક્ષા દીક્ષા લીધી, અને ત્યાં રાણીજી હાથે રહ્યા, અને પાછા આવ્યા, અને પછી લગભગ 57 લગભગ મને એમ લાગે કે 57 એને ઈષ્ટપૂર્ણ રાજીનામું આપી દીધું, અને પછી માતાજીનું કામ ઉપાડી દીધું, ને 57 ની અંદર જે નેસે મંદિર એનો પાયો ખોદવામાં આવ્યો, અને 62-63 ની અંદર પરિપૂર્ણ થયું. અને બાવસીજી એવો નેમ લીધો કે જ્યાં તક એ મંદિર પૂરા નહીં હોગા તબ તક મેં पैदल चलूंगा, पैर में जूता नहीं पहनूंगा, कपड़ा पूरा नहीं पहनूंगा, और अन्न का त्याग कर दिया, और 10 साल तक नगजी महाराज ने अन्न खाया. એટલે આપણી કોળમાં આવો સત્યો જાગ્યો, આપણને ભક્તિ આલી, ભણતરી આલી, કીર્તિ આલી, નેમ આલ્યું, નીતિ આલ્યું, અને આપણો કहीं ઉત્પત્તિ હે એ આપણને જાણકારી આલી, એનો ઇતિહાસ લખેલો હોય, આ તો આપણે જાણવું હોય, જસવું હોય. મંદિરે બાંધીને બીહી ગયા, ભલે તમે લાખો રૂપિયા દાનમાં આલ્યા, પણ જો આનો ઇતિહાસ નહીં જાણ્યો કે તાવિયાડ ને રોતની ઉત્પત્તિ કેવી છે, કાંઈ થયેલી, કાં રાજ કર્યું, કેવી રીતે કર્યું. કેમ કે પૃથ્વીરાજ ચૌહાણનો વેલ વસ્તાર, એટલે પૃથ્વીરાજ ચૌહાણને 9 રાણીની તેમે કે ને 16 રાણીની તેમે કે 9 રાણીના 19 પુત્રો હતા. એમાં આપણો રૂપ રાવતનો વેલ વસ્તાર હે, એના 13 પુત્રો હતા. 13 પુત્રના નામ ઉપરથી 13 ગોત્ર પડલ હે. રતા રગા રંગા રંગોત, રતા રતા, તાવી તાવોડ, એ બધા રોત રતા, એ બધી આવી 13 હેરે સાહેબ. 12 હેરે તે ખરી, પણ 13 પુત્ર હતા, એની ઉપર આપણી હેરી પડલી. જાણવું, જસવું, ચોથા યુગનો છેલ્લો વારો હોય.
ખૂબ મોટા પલરા આપવાના એવા આપણા ગુરુ ગોવન માવજી મહારાજ સુરમલ સતી દાંતપુરીની અંદર અને ગુરુ ગોવિંદ કઈ જઈલા હે દરેક કાંઈ ખોટોથી લાગતું ભાઈ હું વાત કરું ના બડી ખુશી કાંક તાળી વેશમાં વાગી જાય જાગે એમ મને ખબર પડી જાય મતલબ એવા હુતીલા હોય એનું મનેથી ખબર પડતો ચાર જોગના હુતીલા બોલા ભારત માતા કી થોડાક જાગતા રહો બારે પંથમાં રોત અને તાવ્યાડ હે બારે પંથની કાપતી નહીં કરવી હું જાણું હું ને કહું જાણું એટલે કેટલુંક જાણે જણનારી જાણે બાર પંથે કીધા પણ પંથ કઈ વાટે આવ્યા કઈ સમાયા એ કેને પત્તું નહીં મળે બાર પંથનો એક જ પંથ આપણો વારો ને દાડો આદિવાસી વાલ્મીક કોળમાં આવ્યો હોય ગામ આપણી સરકારની અંદર રાજસ્થાનમાં સપરાસી એમ કે સપરાસીથી માંડી આપણે પટાવાળોથી માંડીને કલેક્ટર સુધીના આપણા તાવ્યાડ પરિવારની અંદર સરકારની અંદર નોકરી કરી રહ્યા છે આજે સાલુદાડો તો એટલે કોઈક આપણા શિક્ષકો હતા કોઈ ખાતમ નોકરી કરે એ તે બળવંત સાહેબ જેગૃહથી કર્યું મેં પણ બળવંત સાહેબને અમારે વાત થા કરતી હતી એ એન્જિનિયર આપણે એના ખાતાની વાત કરી પણ હમણાં દેવીલાલજી કીધું એમ કે સૌ પ્રથમ નગજી મહારાજે 10 વર્ષ અંત કર્યા બાદ એ મંદિર બનાવવું કેવી રીતે બનાવવું તેની પંચ કમિટી બનાવી હતી એના 5 જણા નામો બી મારી પાસે મોજૂદ છે એને પૂછ્યું અને બાવસી એ પહાડમાંથી તપસ્યા કરવા બેસી ગયા અને પછી વિચાર કર્યો કે સૌ પ્રથમ કઈ દિશા પકડું તો પહેલા નગજી મહારાજ ગુજરાતમાં આવ્યા 4 આના 8 આના 12 આના અને હવા રૂપિયો ફાળો ઉઘરાવી અને જે સૌ પ્રથમ ભેડ માતાનું મંદિર હતું એની સ્થાપના રાજસ્થાન વાળે આવ્યા આપણે આવ્યા બીજે આવ્યા ભક્તે આવ્યા એ નકાળા તાવ્યાડ કે રોતક અને ફાળો થતો ઉઘરાયો કોઈ બી ભગતનું કે રહેતા નગજી મહારાજ ત્યાં પહોંચી જતા અને સભે ફાળો આવ્યા બાદ એ મંદિર બનાવ્યું હતું અને એનું કામુનામું પછી જીર્ણોદ્ધાર થયું રાજસ્થાનના સરપંચો એમએલઓ અને મોટા મોટા અધિકારીઓથી લગભગ મોટું આલિશાન મંદિર બનાવ્યું હવે એ તે બની ગયું પણ જે આપણા બાપ દાદા વડવાઓએ જે માતાજીની સ્થાપના કરી હતી મૂળ મંદિર એ મૂળ મંદિરનું લગભગ 27 તારીખ હતી સાહેબ તે તારીખે કઈ હતી મતલબ લગભગ 27 તારીખે ત્યાં ખાતમુહૂર્ત રાખેલું હતું 25 તારીખ નહીં 25 તારીખના અમે લગભગ સીસી સાહેબને બધા થઈને અમે પછી 30 જણ આપણા ગુજરાત થકી પણ અમે ગયા હતા મોટો કાફલો આપણો ગુજરાતનો હતો સાહેબ પછી 12 હેરામાં મુખ્ય 5 હેરાવાળા મળ્યા એતા બહુ ટોકા આદમી હતા આજે આપણે આ થયેલું એમને કેમ કે કંઈ ને કંઈ દોઢજી ભાગવાની કે બળદ મારતો હોય કે ભેનું દૂધ કાઢવાનું ક્યાંક ડેરી ભરવા દૂધી સ્પર્ધા રહી જવાના બળદ ત્યાં આપણને નહીં હોય તોય બાંધવાના અને દૂધથી ત્યાં આપણને નહીં હોય તોય ભાગવાના તમને અન્ન ધન મળ્યું હોય કેના પ્રતાપે મળ્યું હોય 12 મહિનાની અંદર તમે બીમારથી થતા કેને પ્રતાપેથી થતા પેલા મોટા હે 4 લાખ દવાખાને કોઈના પણ 5.5 રૂપિયામાં હાજરી છે એ કેનો પ્રતાપ હે જાગતો જોગ હે રજાઈ તેની અંદર આપણી માં બિરાજમાન હે આપણા ગુરુદેવનો આપણે માથે હાથ હે એટલે નગજી મહારાજનો જે વાત વસન ગુજરાતની અંદર વધારે પ્રેમ હતો અને લગભગ આજે 21-22 મંદિરો બની ગયા પણ એક મેન વસ્તુ બાકી એના અમે ભાઈ પછી તરી જણા ગયા હતા અને અમને ડોફાઈમાં આવી ગયા અને અભિમાનમાં આવી ગયા કે આપણો મોટા ભાઈ એમ કરીને અમને આયો રાખ કે આવે એમ કરીને ઊભા થઈને કહેવાય ગયું કે 45 લાખમાં મંદિર આરસ પથ્થરનું બને ત્યારે અમને એમ કહેવાય ગયું કે 11,51,000 પછી 1000 કહ્યા હતા પણ રાજસ્થાનવાળા પાછા ઠોક્યાથી પછી 1000 ચડાવી દીધા 11,51,000 ગુજરાતને આલવાના કેટલા 11,51,000 જે મુખ્ય માઈનું મંદિર છે આરસ પથ્થરનું બન્યું એક કિલ્લર 1 લાખ રૂપિયાનો બને એને પેલો હલાટ કાયદેસર ગણતરી કરી મૂળ વસ્તુ તો એ છે મેળો એટલે જે મેન વસ્તુ આપણે બનાવવું એનું સતત તતપ અને તમારો એક રૂપિયો અમે વિચાર કર્યો કે મંદિરે બાંધતા થાકી ગયા
ફેર પાછા બીજું લીધું છે નગજી મહારાજનું મંદિર બાંધ્યું હતી 14-15 લાખમાં ભરાયા. આપણને પાળીને ફેર પાછા આગળ ટક્યા ગુજરાત વાળાની ફેણે હાની મેર એમ કરી હતી ફેર આપણી પત્તા રગડવાના હે પણ કરી તે પાડ હું ગમે એમ કરીને પણ તમારે બધાને કાઠો રહેવું પડે સાહેબ. 100 રૂપિયા આલે ને ગુજરાતમાં તાગાડ તાર લગણ તે 25 લાખ રૂપિયા થઈ એવા હે ખાલી 100 રૂપિયા આલે. પણ અમે એવો નિર્ણય કર્યો હોય સીસી સાહેબને એમ કે ખાલી 100 જણા પકડવાના રેન્જર સાહેબ જેવા અને જીબી વાળા બળવંતભાઈ એવા આથી એને એમ કહેવાનું હતું એક જણાને કેસ કરીને લાવતા હોય કે અમારી પત્તા રગડાઈ જાય કેમ કે આપણી કોળ માથે કલંક લાગે પણ તમારો પગાર હામતો હોય લાખ રૂપિયા આમે એમથી કહેતા કે લાખ હાલો એમ. પણ આવા હો જુદા આપણા તાગાડ પરિવારમાં ડોક્ટરો હે એન્જિનિયરો હે શિક્ષકો હે લાખ રૂપિયા પગાર હે તે આમને નાનંદથી પછડતા હોય તમે હોય જણા જો 11,000 આલો ને તે 11 લાખ 21 દાડામાં થઈ જાય. આવું તમને એક નાની વાત બીજી કહી તું મારે હું ઉબેડે ચડી જાય. કાલે અમને બોલાયા હતા ઝોમેપાથી બટકવાડા વગોસડા પૂરું ગામ હતું ભૂખા થઈ ગયા આપણે જરીક બારી જોબ આવશે કેમ કે તાહમાં આવ્યા વગર કામ નહીં થાય. કાલે વગોસડા અમે ગયા સાહેબ માતાજીનું મંદિર પરિપૂર્ણ થઈ ગયું આપણી ભેડ માતાનું બડી ખુશીની વાત. આપણા નગીનરામજીના વડા પુત્ર ધુળેશ્વર મહારાજે ખોટી મારી લાભ પાસમની અમે ખોટી મારી અને લાભ પાસેમનો હજુ મહિનો હવા મહિનો તો નહીં પણ હાલો 20 દાડા તો એમ લાગે કે હવા મહિનો ખરો. વગોસડા વાળાનો સંમતિ એનાની મતિ એનાની એકતા બડી ખુશીની વાત. અમે ગયા બેઠા 65 જણા મળ્યા હતા. આમને 2-3 જણાને ખાલી પ્રતાપભાઈ સાલોર અને પ્રતાપભાઈ ડુંગર અને બાબુભાઈ ત્યાં ગયા બધી એને વાતે કરવી પડતી. ભેગદારી બાવા બી ઘણા હતા કે આમને શા માથે પડે એવું મને લાગ્યું ત્યાં ગયા કેમ કે વાતે કરીને મેરાઈ છે બધા. હમણાં વાત કરી એમ સાહેબ મને કે આગા રોમોભાઈ કે ગાળે 2 વાતે બાબુભાઈ કેવી પડે એમ. મેં કીધું મને સોરાનો શું વાતે કરો તમે બધા ભેગદારી બાવા બેઠેલા ને મને થી કહો તમે. પછી બધી કીધું આગ્રહ કર્યો એટલે ઊભો થયો સાહેબ. ઊભો થયો મારે શું વાત કરવી હું મૂંઝવણમાં આવી ગયો. પણ પછી એકાકી રોમાભાઈ કે આપણે મૂર્તિજીનો બાનો હાલવા જવું હોય સાહેબ હું વાટે કાઢીને આવ્યો હતો કે પાસેમનું મૂર્તિઓનું બાનું હાલવા જવું ત્યારે અમે ત્યાં વાત નથી કરી પણ જોમાભાઈને મુખી એની કમિટીની રચના થઈ ગઈ કે પાસેમના મૂર્તિઓનું બાનું હાલવા. બોલો ભારત માતા કી સાહેબ. સાક્ષાત ભેડ માતાએ પડસો પૂર્યો. પછી મેં ઊભો થઈને જે બોલાડી અને પછી કીધું જોમાભાઈ કે આ મૂર્તિજી લાંબી 5 મૂર્તિજી કમસે કમ 50,000 થી 75,000 બાબુભાઈ હું કરું. જોમાભાઈને કીધું પોતળી પહેર દેવાની જબ્બો પહેર દેવાનો 1 રૂપિયાના ચૈયો આપવાનું મૂર્તિજી મેં લઈ આવુંગા. જોમાભાઈ કીધું કે નહીં કીધું નહીં ભાઈ. પછી આપણા વડાવડા તારસિંહ થાનસિંહ કેહરસિંહ કિશોરસિંહ કાં થઈને આવ્યા કાં ગયા મોટી ક્યારમાં આવ્યા હું કર્યું એને ગામમાં આપણ બધા વેરાતા આખી ગુજરાતમાં તાબ્યાડ ગઈ એનો વેલ વસ્તાર ગઈ. તો બટકવાડામાં 100-200 કે રહે તો આપણો ગામમાં ભીખ માંગવા નીકળ હોય. બધી વાત કરીને પછી મેં કીધું કે ગામમાં ભીખ માંગવા થઈ જવાનું આપણે ડાયરેક્ટ બાનું હાલવા જવાનું હોય. ભાઈ વાત કરીને પછી રેન્જર સાહેબ જેવો ઊભો થયો કે 21,000 બીજો કે 5,000 બીજો કે 3,000 બીજો કે 1,500 લગભગ 55,000 થી 60,000 1 કલાકની અંદર જોમાભાઈ થયા કે નહીં થયા. બોલો ભારત માતા કી. આપણે તને હું તાકાત નથી સાહેબ. જો આપણી કુળદેવીનું આરસ પથ્થરનું જો મંદિર બનતું હોય જોગે જોગ આપણને પૂજાતું હોય રાજસ્થાનની અંદર હરિજનથી માંડીને હરદાર એટલે ઠાકોર પણ કંઈ પૂજવા આવે એ મંદિરની જો શોભા બળી જાય એની શોભાની અંદર કહે કે ના હાલો રોત પરિવારે અને તાવ્યાડ પરિવારે મંદિર બનાવ્યું તો ખરું પણ કંઈક આલિશાન મંદિર બનાવ્યું એટલે આપણે બધાને